નમસ્કાર. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની જે એક્ઝામ લેવાની છે 1 નવેમ્બર 2020 એના જે નર્સિંગ પોર્શન છે એનું સોલ્યુશન છે. એ સાથે આપણે હાજર છું. કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ બિનકાયમી નથી? બિનકાયમી નથી. તો NSV, નિરોધ, કોપરટી અને ઓરલ પિલ્સ. તો બિનકાયમી ન હોય એવી છે NSV, એટલે કે નોન સ્કાલ્પ વાજેક્ટમી. ડાયપર, સેનેટરી પેડ જેવા કચરાનો કઈ રીતે નિકાલ કરવો? પાણીમાં વહાવીને, ઉકરડામાં ખુલ્લા ફેંકીને, સારી રીતે લપેટીને, આ તમામ રીતે. તો જવાબ છે સારી રીતે લપેટીને. આપણે જે સેનેટરી પેડ, ડાયપર વગેરે હોય એનો ડિસ્પોઝ કરવો જોઈએ, નિકાલ કરવો જોઈએ. અમ્બેલિકલ કોર્ડની લંબાઈ કેટલા સેન્ટીમીટર હોય છે? 56, 60, 58 કે 54? તો નોર્મલી આપણે જે અમ્બેલિકલ કોર્ડ છે એની ઘણી વેરિએશન આવતું હોય છે, પણ અહીંયા જે આપણો જવાબ છે એ 60 છે. આ રાખશું, કેમ કે એમ 50 થી 60 સેન્ટીમીટરનું હોય છે, એટલે 60 આપણે જવાબ રાખીએ છીએ. આઈસ પેક રસીવાહક મૂકીને પછી, રસીવાહક એટલે કે વેક્સિન કેરિયરમાં મૂકીને પછી શું કરવાનું? તેની આસપાસ સફેદ કાપડ વીંટાળવું, તેની આસપાસ છાપા વીંટાળવા, તેની આસપાસ લાલ કપડું વીંટાળવું, અથવા તેની આસપાસ લીલું કપડું વીંટાળવું. નોર્મલી આવી કોઈ પ્રેક્ટિસ નથી, પણ જે કપડું છે નોર્મલી આપણે વ્હાઇટ કપડું છે એ વીંટાળી શકીએ. જન્મ સમયે જો બાળકનું વજન 2500 ગ્રામથી ઓછું હોય તો શું કરશો? એટલે કે જેને લો બર્થ વેઇટ હશે એના માટે શું કરશું? ઓપ્શન છે ગોદડીમાં વીંટાળી માતાની છાતી કે પેટની નજીક જ બાળકને સુવડાવો અને પૂરતા પ્રમાણમાં પોષણ આપવું. સ્વચ્છ અને ખુલ્લા વાતાવરણ પથારીમાં સુવડાવવું. ઘોડિયામાં જ સુવડાવવું. અને થોડે સમયે બહારનું દૂધ ચમચી વાટે આપવું. તો જે આપણે વજન ઓછું હોય એટલે આપણે KMC એટલે કાંગારૂ મધર કેર આપવાનું હોય છે, અને કાંગારૂ મધર કેર એટલે આપણો ઓપ્શન A. જો કોઈ વ્યક્તિને ધનુર્વત એટલે કે ધનુર થયો હોય તો કેવી રીતે ખબર પડે? એટલે કે ધનુરના સાઇન સિમ્ટમ કયા છે? બાળક માંદું અને અશક્ત દેખાય, આંખો લાલચોળ બની જાય છે, દર્દીનું મોં ખોલવામાં તકલીફ પડે અને ગરદન તથા શરીર અકળાઈ જાય છે તથા આંચકી પણ આવે છે, અને છેલ્લું છે વારંવાર ઉધરસ આવે. તો ધનુર એટલે કે ટીટનસ.
તો ટીટનસ ધનુર નામ ઉપરથી જ ડિઝીઝનું નામ છે. ધનુર જેવો આકાર થઈ જાય એટલે કે જે આપણું શરીર છે એ શરીર પકડાઈ જાય, બરાબર છે, અને લોકચો થઈ જાય એટલે કે મોઢું પણ ખુલે નહીં, અને ઘણી વખત છે એ કન્વર્ઝેશન આવતા હોય. તો આપણો આન્સર સી છે એ સાચો છે. દરેક બાળક કેટલા વર્ષનું થાય ત્યાં સુધીમાં બધી જ રસીઓ અને વિટામિન એ પૂરેપૂરા આપવાના હોય છે. ઓપ્શન છે 1 વર્ષ, 2 વર્ષ, 6 વર્ષ અને 3 વર્ષ. તો સાચો જવાબ છે 6 વર્ષ. 6 વર્ષ સુધી છે બધી રસીકરણ છે એ પૂરી થઈ જવી જોઈએ. છેલ્લે છે એ 4 થી 6 વર્ષની અંદર ડીપીટીનો ડોઝ આવે. સગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાએ કઈ રસી લેવી જોઈએ? એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન કઈ રસી, કયા વેક્સિન છે લેવા જોઈએ? ટીટીની રસીના 2 ડોઝ સ્નાયુની અંદર લેવા જોઈએ. ડીટીપીની રસી લેવી જોઈએ. પોલિયોની રસીના 2 ડોઝ લેવા જોઈએ. અને છેલ્લું છે ડીટીની રસીના 2 ડોઝ લેવા જોઈએ. તો હાલની તારીખે જે સાચો જવાબ છે એ ડી છે, ડીટી એટલે કે ટીટનસ અને ડિપ્થેરિયા, અથવા ડિપ્થેરિયા અને ટીટનસની રસી છે એના 2 ડોઝ લેવાના હોય છે. 1 ડોઝ એઝ અર્લી એઝ પોસિબલ લેવાનું, અને એના પછી 28 દિવસ અથવા તો 1 મહિનાએ અથવા 4 વીકે બીજો ડોઝ લેવાનો હોય છે. જો સેકન્ડ પ્રેગ્નન્સી હોય, વિધિન 3 યર્સ હોય, 3 વર્ષની અંદર હોય, તો એને બૂસ્ટર ડોઝનો 1 ડોઝ આપી શકાય છે. એક રિક્વેસ્ટ કરી દઉં કે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે વિડીયો ચાલુ કરશો એટલે આ ચિત્રમાં દેખાય છે સબસ્ક્રાઈબ, લાલ અક્ષરમાં દેખાય છે, બરાબર છે. એને ટચ કરશો એટલે નીચે બેલ દેખાશે. બેલને પણ નોટિફિકેશન ઓન કરશો તો આપણે જેટલા વિડીયો અપલોડ કરશું એનો નોટિફિકેશન તમને મળશે. હવે એક વખત તમે આ રેડ બટન છે સબસ્ક્રાઈબને ટચ કરશો એટલે કેવું થઈ જશે તો કે સબસ્ક્રાઈબ્ડ, બરાબર, ડી એક લાગી જશે અને લાલમાંથી કાળું થઈ જશે, બરાબર છે. તો જે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું એ લોકોને એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેનાથી આપણા આવનારા વિડીયો છે એનું નોટિફિકેશન છે તમને મળતું રહે. આપણું અત્યાર લગી જોવા જઈએ તો 439 જેવા સબસ્ક્રાઈબર છે, અને આપણી ચેનલ કન્ફર્મ કરવા માટે 1000ની રિક્વાયરમેન્ટ છે. નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? તો એમાં છે 30/90, બીમાં છે 120/80, સીમાં છે 150/100 અને ડીમાં છે 160/70. તો સાચો જવાબ નોર્મલી જોવા જઈએ તો 120/80 હોય છે ઓન એન એવરેજ. બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલ છે? પરીક્ષણમાં 6 કરેલું છે એટલે ક્ષમા કરજો 6 માટે. આમાં ઓપ્શન છે VNDT એક્ટ, પ્રિવેન્શન ઓફ ફૂડ કંટ્રોલ એક્ટ, જન્મમરણ નોંધણી એક્ટ અને MTP એક્ટ 71. તો અહીંયા તમને જણાવી દઉં કે આનો જે ઓપ્શન છે જવાબ છે એ આવે છે, પણ ઓપ્શન ખોટો છે. VNDT એક્ટ નથી, પણ
પીએનડીટી એક્ટ છે, બરાબર છે. આખું નામ છે પીસીએન પીએનડીટી એક્ટ 94. પીસી એટલે પ્રી કોન્સેપ્શન, એટલે કે કોન્સેપ્શન મતલબ કે પ્રેગ્નન્સી રહ્યા પહેલાં પ્રી કોન્સેપ્શન. પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ એનો ફૂલ ફોર્મ થાય છે, અગેન ફરીથી બોલું છું, પ્રી કોન્સેપ્શન પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ 1994. આ રૂલ્સ છે. આ રૂલ્સની અંદર કોઈ પણ જાતીય પરીક્ષણ કરી શકાશે નહીં. આની અંદર ક્વોલિફાઈડ ગાયનેકોલોજિસ્ટ હોય અને જે ક્વોલિફાઈડ રેડિયોલોજિસ્ટ હોય એના દ્વારા જ સોનોગ્રાફી પ્રેગ્નન્ટ વુમનની કરવામાં આવશે. અને આની અંદર એફ ફોર્મ ભરવાનું હોય છે, 3 કોપીમાં ભરવાનું હોય છે. એના કારણો પણ દર્શાવવાનું હોય છે, શા માટે જે એના ફાઇન્ડિંગ છે, જે સોનોગ્રાફી કરે યુએસજી કરે એના ફાઇન્ડિંગ પણ એમાં લખવાના હોય છે. ને 3 કોપીમાં એક પેશન્ટ પાસે રહીએ, એક ગાયનેકોલોજિસ્ટ પાસે રહીએ અને એક મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરેમાં મોકલતા હોય છે. હાલમાં કયા રોગની સંપૂર્ણ નાબૂદી થવાની શક્યતા છે? થયો નથી પણ શક્યતા છે. કેન્સરનો રોગ, ટીબીનો રોગ, પોલિયોનો રોગ અને લેપ્રસરી રોગ. તો આમ જોવા જઈએ તો ભારતમાંથી આપણે પોલિયો નાબૂદ થઈ ગયો છે. પછી યુરોપિયન કન્ટ્રીમાંથી 10 વર્ષ થયા, છેલ્લા 10 વર્ષની અંદર એક પણ પોલિયોના કેસ આવ્યા નથી. એટલે પોલિયો છે એ ઇરાડિકેશનના આડેગાળે છે. હજી છૂટાછવાયે ક્યાંક કોઈ કેસ એવા કોઈ કન્ટ્રીની અંદર નોંધાતા તો ખ્યાલ નથી, પણ આપણા ભારતની અંદર 2014 સમથિંગમાં આપણને પોલિયો ફ્રીનું સર્ટિફિકેટ મળી ગયેલું છે. અને છેલ્લું જે આપણું કેસ હતું એ લગભગ 7-8ની આસપાસ આપણે ભારતની અંદર પોલિયો નોંધાણું. પણ હજી આપણે પોલિયો વેક્સિન છે, ઓરલ પોલિયો, જે પહેલાં ટ્રાઇવેલેન્ટ લેતા હતા એ અત્યારે બાયવેલેન્ટ લઈએ છીએ. અને આઈપીવી જેમાં P2 ટ્રેન છે એ ફ્રેક્શનલ આઈપીવી તરીકે લઈ છે. હાથીપગાની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે? હાથીપગું એટલે ફાઇલેરિયા. DEC, ક્લોરોક્વિન, પ્રાઇમાક્વિન અને સલ્ફાડોક્સિન. તો આનો જવાબ છે એ DEC છે, એટલે કે ડાઇઇથાઇલ કાર્બામાઇઝિન જે ટેબ્લેટ આવે છે એ ટેબ્લેટ છે એ આપણે ફાઇલેરિયાની અંદર યુઝ કરીએ છીએ. સગર્ભા મહિલાઓ માટે કેટલી પૂર્વ પ્રસ્તુતિ મુલાકાતો સુનિશ્ચિત કરવી જોઈએ? એટલે કે પ્રીનેટલ પીરિયડની અંદર અથવા એન્ટીનેટલ પીરિયડની અંદર કેટલી વિઝિટ થવી જોઈએ? 3, 2, 4 અને 5. તો આમ જોવા જઈએ તો પ્રેગ્નન્ટ મધરને છે એ દર મહિને છે અથવા 4 વીકે 28 દિવસે એક વિઝિટ કરવી કમ્પલસરી હોય છે, પણ ઓછામાં ઓછી 4 વિઝિટ તો થવી જ જોઈએ. તો આન્સર છે એ 4 છે. વિશ્વ એઇડ્સ દિન ક્યારે મનાવવામાં આવે છે? 1 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરી, 1 જુલાઈ, 1 ડિસેમ્બર. તો જવાબ છે એ 1 ડિસેમ્બરે છે એ આ વિશ્વ એઇડ્સ દિવસ, વર્લ્ડ એઇડ્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? એટલે કયો એલિમેન્ટ છે એ વપરાય છે? કોબાલ્ટ, કોબાલ્ટ 60, આયોડિન અને રેડોન. તો કોબાલ્ટ વપરાય છે, પણ કોબાલ્ટની અંદર જે આઇસોટોપ્સ છે એનો 60 એ વપરાય છે. એટલે જવાબ છે એ બી, કોબાલ્ટ 60. મલેરિયાના રોગ માટે ખાલી જગ્યા જવાબદાર છે. તો એનાફિલિસ નર, એનાફિલિસ માદા, ક્યુલેક્સ નર અને ક્યુલેક્સ માદા. તો આ બેન છે એ કરડે છે.
એનાફિલિસ બેન માદા છે એ કરડે તો મલેરિયા થાય, ક્યુલેક્સથી નથી થતું. માનવ શરીરમાં તાપમાન નિયંત્રણ નીચેનામાંથી શેના દ્વારા થાય છે? તો પિચ્યુટરી ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, હાઇપોથેલામસ ગ્રંથિ છે, એડ્રેનાલિન ગ્રંથિ છે, અને સાચો જવાબ છે એ સી છે, હાઇપોથેલામસ દ્વારા આપણા બોડીનું ટેમ્પરેચર છે એ રેગ્યુલેશન થાય છે. સૂર્યના કુમળા તડકામાંથી કયું વિટામિન મળે છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડી. તો જવાબ છે એ ડીમાં ડી, વિટામિન ડી. ક્રિમિનલ કોંગો હેમરેજિક ફીવર એટલે CCHFનો ફેલાવો કોણ કરે છે? ઈયળ, ઈતડી, ઉંદર, માખી. તો જવાબ છે ઈતડી એટલે કે સ્ટિક્સ ઇંગ્લિશમાં કહીએ તો આ સ્ટિક્સ છે એના દ્વારા છે, ઈતડી દ્વારા છે આ રોગ ફેલાય છે. ટાર્ગેટેડ કપલ એટલે લક્ષિત દંપતી. લક્ષિતમાં ફરી પાછું અક્ષર અને જ્ઞ છે એ મારે નથી આવતા એટલે છ કરેલું છે, છત્રીનો છ. દંપતી એટલે શું? તો એના જવાબમાં એ છે લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ અપનાવતા ન હોય એ. લાયક દંપતી પૈકીને કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ ન અપનાવતા હોય. લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની માત્ર કાયમી પદ્ધતિ અપનાવે અને લાયક દંપતી પૈકીના કુટુંબ કલ્યાણની માત્ર બિનકાયમી પદ્ધતિ અપનાવેલી હોય તો સાચો જવાબ છે લાયક દંપતી એટલે કે ઇલિજિબલ કપલ, જે મેરિડ થયેલું હોય અને રિપ્રોડક્ટિવ એજની અંદર ધરાવતું હોય અને જેને બાળક ન હોય અથવા એક બાળક હોય તો એ લાયક દંપતી ગણાય અને એને છે એ ટેમ્પરરી મેથડનો યુઝ કરવાનો હોય કેમ કે બીજા ચાઇલ્ડ છે એ ઈચ્છતા હોય છે. જ્યારે ટાર્ગેટેડ અથવા તો લક્ષિત કપલ છે એ લોકોને કાયમી પદ્ધતિ એટલે પરમેનન્ટ મેથડ વાપરવાની હોય છે. તો સાચો જવાબ છે એ સી છે. જન્મના પ્રમાણપત્રની નોંધણી કયા કયા હેતુઓના માટે પુરાવારૂપ ગણાય છે? બરાબર, તો જન્મ પ્રમાણપત્રની નોંધણીનું વાત કરીએ. મત આપવાનો અધિકાર મેળવવા માટે. જો જન્મની નોંધણી થયેલી હોય તો એ દેશનું નાગરિક છે. એવા આપણા ભારતની અંદર અથવા અમુક દેશોની અંદર નિયમ છે કે જે દેશમાં જન્મે એ બાય બર્થ એને ત્યાંનું નાગરિકત્વ મળે એટલે એને મત આપવાનો પણ અધિકાર મળે. પાસપોર્ટ મેળવવા માટે. તો પાસપોર્ટ મેળવવા માટે પણ સિટીઝનશીપ જરૂરી હોય છે અને એ પણ જન્મના પ્રમાણપત્રથી ખ્યાલ પડશે. પછી શાળામાં બાળકને દાખલ થતી વખતે એ પણ તમને બધાને ખ્યાલ હશે કે આપણે જ્યારે પણ શાળામાં જઈએ ત્યારે આપણે બર્થડે સર્ટિફિકેટ છે માગતા હોય છે. અને ડી છે ત્રણેય કાર્યો માટે. તો સાચો જવાબ છે ડી, ત્રણેય કાર્યો માટે. આરોગ્ય સભા શાળા આરોગ્ય સપ્તાહના કયા દિવસે યોજવામાં આવે છે? 5મા દિવસે, પહેલા દિવસે, ચોથા દિવસે અને ત્રીજા દિવસે. તો પહેલા દિવસે સફાઈ હોય, બીજા દિવસે પ્રોગ્રામ અલગ અલગ સેટ કરેલા હોય, એની અંદર આપણો જે જવાબ છે એ છે 5મા દિવસે છે એ લોકોની દાદા દાદી અથવા પેરેન્ટ્સની મિટિંગ રાખવાની હોય છે.
રસીની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે છે? એટલે કે વેક્સિનેશન કરીએ તો કયા કાર્ડની અંદર નોંધણી કરવામાં આવે છે? અત્યોદય કાર્ડ, મમતા કાર્ડ, આધાર કાર્ડ કે રેશન કાર્ડ? તો જવાબ છે એ મમતા કાર્ડ. તો મમતા કાર્ડ છે એ એન્ટીનેટલ પીરિયડની અંદર મમતા કાર્ડ કાઢવામાં આવે છે. એટલે મધરની બધી જે ડિટેલ છે એ પ્રેગ્નન્સી દરમિયાન, ડિલિવરી દરમિયાન, પોસ્ટપાર્ટમ અને બાળકનું વેક્સિનેશન છે એ બધું છે મમતા કાર્ડની અંદર નોંધ કરવામાં આવે છે. ઇવન બાળકનું વજન પણ, કેટલા મહિને કઈ જગ્યાએ ડિલિવરી થઈ, બધું ડિટેલ છે એ ત્યાં હોય છે. એટલે મમતા કાર્ડ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આ મમતા કાર્ડ જિંદગી સાચવવાનું હોય છે. કેમ કે જિંદગીમાં ગમે ત્યારે જરૂર પડે કે તમે આ વેક્સિન લીધી છે કે નથી લીધી, તો એનો પ્રૂફ પણ આપણે મમતા કાર્ડ ઉપરથી આપી શકીએ છીએ. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ એટલે ICDS એટલે શું? તો રાષ્ટ્રીય સેવા વિકાસ યોજના, સંકલિત બાળ વિકાસ સેવા, બાળ મૃત્યુદર અટકાવવાની યોજના અથવા માતા મૃત્યુદર અટકાવવાની યોજના. તો આનો સાચો જવાબ છે એ સંકલિત બાળ વિકાસ સેવા. ફ્લોરેન્સ નાઇટિંગેલને શેનું બિરુદ આપવામાં આવેલું હતું? એટલે કે એને કયું નામ અથવા ઉપનામ આપવામાં આવેલું હતું? તો લેડી વિથ લેમ્પ, લેડી વિથ લાઇટ, લેડી વિથ કેન્ડલ અથવા લેડી વિથ નોલેજ. તો લાઇટ તો ત્યારે કદાચ હશે પણ નહીં, કેન્ડલ હોઈ શકે, નોલેજ હતું જ, પણ આને જે નામ મળેલું હતું એ લેડી વિથ લેમ્પ. લેમ્પ એટલે ફાનસ, બત્તી જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં. તો એ તમે ચિત્ર જોતા હશો કે એક ફાનસ હાથમાં લઈ અને અંધારામાં એક બેન ઊભા હોય છે, એવું ચિત્ર આપણે ફ્લોરેન્સ નાઇટિંગેલનું જોતા હોઈએ છીએ. તો આન્સર છે એ છે લેડી વિથ લેમ્પનું ઉપનામ આપવામાં આવેલું છે. વેક્સિનને કેટલા ટેમ્પરેચરે સ્ટોર કરવામાં આવે છે? હવે વેક્સિનને સ્ટોર કરવામાં આવે કે વેક્સિનને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે કે વેક્સિનને કોઈ પણ જગ્યાએ રાખવામાં આવે, એના ટેમ્પરેચર એક સરખું જ હોય એને આપણે કોલ્ડ ચેન કહીએ છીએ. તો જ્યાંથી પ્રોડક્શન થાય ત્યાંથી કરીને લાભાર્થીને અપાઈ જાય ત્યાં લગીની આખી જે ચેનલ છે એમાં એક સરખું જ ટેમ્પરેચર હોવું જોઈએ, જેને કોલ્ડ ચેન આપણે કહીએ છીએ. તો એમાં છે એ 2થી કરીને 6°C અને બીમાં છે એ 2થી કરીને 8°C, સીમાં છે એ 6થી 8°C અને ડીમાં છે 2થી 4°C. તો સાચો જવાબ છે બી છે, 2થી 8°C છે એ ટેમ્પરેચર એનું મેન્ટેન થવું જોઈએ. જેરોપ્થેલ્મિયા અટકાવવા કયું વિટામિન છે? વિટામિન E, વિટામિન A, વિટામિન D અને વિટામિન C. તો સાચો જવાબ છે વિટામિન A. થર્મોમીટરને ડિસઇન્ફેક્ટ કરવા ડેટોલ સોલ્યુશનની સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ? પહેલું છે 1:40, 1:30, 1:20, 1:10. તો સાચો જવાબ છે ડેટોલને ડિસઇન્ફેક્ટ કરવા માટેની જે સ્ટ્રેન્થ છે 1:40. 1:40ના સ્ટ્રેન્થમાં 5 મિનિટ સુધી આપણે ડૂબાડીએ એટલે જે થર્મોમીટર છે, ક્લિનિકલ થર્મોમીટર છે, એ ડિસઇન્ફેક્ટ થઈ જાય. નાના બાળકમાં વધુ જોવા મળતું ફ્રેક્ચર કે જેમાં હાડકાં ભાંગી જતા નથી પરંતુ વળી જાય છે અને તેને કયા પ્રકારનો ફ્રેક્ચર કહે છે? સિમ્પલ ફ્રેક્ચર, કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચર, ગ્રીન સ્ટિક ફ્રેક્ચર અને ડીપ પ્રેસ ફ્રેક્ચર.
તો આની અંદર આપણે કોમ્પ્લિકેટેડ એટલે કે હાડકાં છે સામસામે હાડકાં તૂટીને સામસામે જે ચડી ગયા હોય એને કોમ્પ્લિકેટેડ કહેવાય. ડિપ્રેસ એટલે કે માથાની અંદર લાગેલું હોય ને ભાગ બેસી ગયો હોય તો ડિપ્રેસ કહી શકાય. સિમ્પલ જેને આપણે બોન બ્રેક થયો એને સિમ્પલ ફ્રેક્ચર કહી શકાય. અને ગ્રીન સ્ટિક છે આની અંદર છે એ હાડકાં તૂટતા નથી પણ વળી જાય છે, તો બાળકોની અંદર જે ફ્રેક્ચર થાય છે એને ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કહેવામાં આવે છે. સગર્ભા સ્ત્રીને પ્રસ્તુતિ થઈ ગયા બાદ શી કાળજી લેવી જોઈએ? 2 બોટલ ગ્લુકોઝ સલાઈન અને 1 બોટલ બ્લડની ચડાવવી જોઈએ. પૂરતો આરામ આપવો તેમજ પુષ્કળ પ્રવાહી ખોરાક આપવો. ગરમા ગરમ શીરો આપવો. સ્વચ્છ અને તાજી હવા મળે તે માટે બારી પાસે સુવડાવવા જોઈએ. તો બારી પાસે સુવડાવીએ તો ટેમ્પરેચર છે એ ઘટે અને બાળક ભેગું હોય તો બાળકને ઠંડી લાગી શકે એટલે એ નહીં સુવડાવવાનું. ગરમા ગરમ શીરો તો આપી શકાય પણ એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે. ગ્લુકોઝ અને જે બ્લડ છે એ પણ ઇમ્પોર્ટન્ટ નથી, તો સાચો જવાબ છે બી, જે પૂરતો આરામ આપવો જોઈએ અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી ખોરાક આપવાનો, જેના કારણે બ્લડ લોસ થયું હોય તો જે બ્લડ પ્રેશર છે એ નોર્મલી મેન્ટેન થાય. હૃદયના ધબકારાને નિયમિત રાખવા કયા ખનિજની જરૂર પડે છે? સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક. તો સોડિયમ છે એ આપણે ટ્રેમર્સ વગેરે જો સોડિયમ ઓછું થાય તો એ થઈ જાય. પછી મેગ્નેશિયમમાં આપણે ખબર છે કે જે એક્લેમ્સિયા, પ્રી એક્લેમ્સિયામાં મેગ્નેશિયમ આપીએ છીએ. ઝીંક છે ડાયરિયામાં આપીએ છીએ. પણ પોટેશિયમ છે એ પોટેશિયમ આપણે ઇન્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ છે અને આ છે એ હૃદયના ધબકારા નિયમિત કરવા માટે જવાબદાર છે. દૂધ જંતુરહિત કરવાની ઉત્તમ પદ્ધતિ કહેવાય છે? ઓટોક્લેવિંગ, સ્ટીમિંગ, ઇવોપોરેશન અને પાસ્ચ્યુરાઇઝેશન. તો આપણે બધાને ખ્યાલ છે કે આપણે મિલ્કને છે એ ઓટોક્લેવિંગ નથી કરતા, સ્ટીમિંગ નથી કરતા, પણ પાસ્ચ્યુરાઇઝ કરતા હોય છે. એટલે જે મિલ્ક આપણે એક ડેરીમાંથી વગેરે લેતા હોય, દાખલા તરીકે અમૂલનું મિલ્ક લેતા હોય તો એ મિલ્ક છે એ પાસ્ચ્યુરાઇઝ થયેલું હોય. આની અંદર ઘણી વખત બોવાઇન ટીબી, ભેંસને અથવા ગાયને ટીબી થયેલી હોય તો આ પાસ્ચ્યુરાઇઝ મિલ્કની અંદર એટલી હીટ આપવામાં આવે કે જેના કારણે એ બેક્ટેરિયા છે ટીબીના એ મરી જાય અને આ માણસને ફેલાય નહીં. નીચેનામાંથી હવાથી ફેલાતો રોગ કયો છે? એરબોર્ન ડિઝીઝ, કોલેરા, ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબી, કેન્સર અને ખસ. તો ખસ છે એ બાય ટચ કોન્ટેક્ટથી ફેલાય છે. કોલેરા છે એ પાણીથી ફેલાય છે અને કેન્સર છે એના પોઝિટિવ ફેક્ટર્સ અલગ અલગ હોય છે. એમાં કોઈ જીવાણુ નથી હોતા પણ અલગ અલગ તંબાકુ, દારૂ એવી ઘણા બધા કોઝિસ હોય છે. તો સાચો જવાબ છે આપણે બી, એટલે કે ટીબી છે એ એરબોર્ન ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાઈ શકે છે. ડ્રોપલેટ ન્યુક્લિયાઈ અને ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય. ગ્રામ કક્ષાએ જન્મ મરણની નોંધણી કામગીરી કોણ કરે છે? સભ્યશ્રી, સરપંચશ્રી, આગેવાન કે તલાટી કમ મંત્રી? તો આનું જવાબદારી છે એ તલાટી કમ મંત્રીની હોય છે. ઇન્ફ્લુએન્ઝા ફ્લૂ શ્વસન માર્ગનો રોગ છે, તેના માટે કયો વાયરસ જવાબદાર છે? તો આર્બો વાયરસ, ઓર્થોમેક્સો ફેમિલીના વાયરસ, વેરિયોલા ઝોસ્ટર અને સલ્મોનેલા. તો સાચો જવાબ છે એ ઓર્થોમેક્સો ફેમિલીના વાયરસ છે એ વાયરસ છે એ ઇન્ફ્લુએન્ઝા માટે જવાબદાર છે.
વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, સુક્તાન, બેરીબેરી અને રતાંતરણા પડવું. તો સ્કર્વી છે એ વિટામિન સીને કારણે થાય છે. સુક્તાન એટલે કે રિકેટ્સ એ છે એ વિટામિન ડીને કારણે થાય છે. અને બેરીબેરી છે એ બીને કારણે થાય છે. અને રતાંતરણા પડવું છે એ વિટામિન એને કારણે થાય છે. એટલે સાચો જવાબ છે આપણે સી, બેરીબેરી. ભોજનમાંથી આયરન મેળવવા નીચેનામાંથી શું વધુ ઉપયોગમાં લેવો જોઈએ? તો ગાજરમાં વિટામિન એ મળે છે. લીલા શાકભાજી, દૂધ, ઈંડા. તો સાચો જવાબ છે લીલા શાકભાજી, ખાસ કરીને પાલક વગેરે જે હોય એની અંદર પુષ્કળ પ્રમાણમાં આયરન મળી રહેતું હોય છે. છોકરીઓ ક્યારે તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે? છોકરીઓ, ગર્લ્સ, એડોલેસન્ટ પીરિયડ અથવા તો પ્યુબર્ટી એજ ગર્લ્સ માટે 10 થી 12 વર્ષ, 18 થી 20 વર્ષ, 15 થી 18 વર્ષ અને 22 થી 25 વર્ષ. તો સાચો જવાબ છે 11 વર્ષ, એટલે કે 10 થી 11 વર્ષ છે. બરાબર છે. નોર્મલી પ્યુબર્ટી એજ ગર્લ્સ છે એ પહેલાં હોય છે, એટલે આમ વેરાઇઝ થતું હોય, પણ ઓન એન એવરેજ 11 વર્ષ હોય અને 12 વર્ષ છોકરાઓ માટે હોય છે. આમ તો 8 વર્ષથી કરીને રેન્જ આપેલી છે, પણ આપણે અહીંયા આન્સર છે એ સાચો છે. નાકોનું પૂરું નામ શું છે? નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ અમીબા કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ એનાલાઇસિસ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. આ ત્રણ પૈકીના એક પણ નહીં. તો તમને જણાવી દઉં કે નાકો એટલે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, જે નેશનલ એજન્સી છે. આ નેશનલ એજન્સીની અંતર્ગત છે જે એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ 1, 2 અને 3 છે એ ચાલે છે. સગર્ભાવસ્થામાં ઓછામાં ઓછી કેટલી કેલેરી જોઈએ? બરાબર છે. આની અંદર દિવસ કે પર ડે આપેલું નથી. બરાબર છે. તો 300, 250, 450 અને 150. તો અહીંયા તમને એક વસ્તુ જણાવી દઉં કે સગર્ભા અવસ્થા દરમિયાન 1800 થી 2200 કેલેરી પર ડે છે એ જોતી હોય છે. બરાબર છે. પણ અહીંયા આપણે કોઈ સ્પેસિફિકેશન નથી. બરાબર છે. એટલે આ પર મિલ પણ હોઈ શકે. તો આપણે આનો જવાબ છે એ મેક્સિમમ રાખીએ, એટલે 450 રાખીએ કે 450ના 3 મિલ લઈએ તો એટલીસ્ટ મિનિમમ એને રિક્વાયરમેન્ટ છે એ મળી રહે. ડીપીટી, ડીટી, ટીટી અને બીસીજી રસીઓ શામાં રાખવી જોઈએ? કોઈ પણ રસી હોય એ કેમાં રાખવી જોઈએ? ઠંડા પાણીવાળા બોક્સમાં, ડાર્ક બોક્સમાં, કોલ્ડ બોક્સમાં કે પ્લાસ્ટિકના બોક્સમાં? તો જે રસી છે એ કોલ્ડ બોક્સમાં રાખી શકાય. આમ તો એના માટે ફ્રીજ હોય છે, રેફ્રિજરેટર હોય એની અંદર રાખવાનું હોય છે, અને ટેમ્પરેચર છે એ 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન થવું જોઈએ. પણ અહીંયા ઓપ્શન આપણી પાસે બીજા નથી, કોલ્ડ બોક્સ છે એટલે કોલ્ડ બોક્સની અંદર કરીએ. શીતળાની રસીના શોધક કોણ હતા? તો શીતળાની રસીના શોધક એડવર્ડ જેનર, લુઈસ પાસ્ચર, રોબર્ટ હુક, જગદીશચંદ્ર બોઝ. તો સાચો જવાબ છે એ એડવર્ડ જેનર હતા, જેને શીતળા સ્મોલ પોક્સની રસીની શોધ કરી, વેક્સિનની શોધ કરેલી છે. આ એક સાયન્ટિસ્ટ અને ફિઝિશિયન હતા.
મહિલા મંડળ સ્થાપવાની કામગીરી કોણ કરે છે? સ્ત્રી આરોગ્ય કાર્યકર, મદદનીશ, મુખ્ય સેવિકા કે સીડીપીઓ? તો આનો જવાબ છે એ મદદનીશ આવે છે, બી મદદનીશ. લેપ્રસી રોગમાં કયા મુખ્ય ચિહ્નો જોવા મળે છે? ખંજવાળ આવવી, સંવેદનાના અભાવવાળું રતાશ પડતું, ચાઠું એટલે કે સેન્સેશન ના હોય એવું ચાઠું પડી જાય, રતાશવાળું, લાલ, આખા શરીરે ફોડલા થવા, અને ઉપરોક્ત એકે નહીં. તો સાચો જવાબ છે એ બી છે, સંવેદનાઓ ઓછી થઈ જાય છે, એટલે કે જે સેન્સેશન છે એ ઓછું થઈ જાય અને એક ચાઠું પડી જાય. જન્મના પ્રથમ માસમાં બાળ મરણ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? અધૂરે માસે બાળક જન્મે તો, વધુ વજનવાળું બાળક જન્મે તો, ઓછા વજનવાળું બાળક જન્મે તો, અથવા આમાંથી કોઈ પણ નહીં. તો આનો સાચો જવાબ છે એ અધૂરા મહિને, એટલે કે પ્રીટર્મ જે બર્થ હોય એ બર્થ છે એ વધારે પ્રમાણમાં કારણભૂત બનતું હોય છે મૃત્યુ માટેનું. તો જવાબ છે એ છે. આ સાથે જ આપણું અહીંયા લેક્ચર પૂરું થાય છે. નેક્સ્ટ હવે આપણા લેક્ચર છે રેગ્યુલર આવતા રહેશે. અઠવાડિયામાં 1-2 ટ્રાય કરીશ કે 1-2 અપલોડ કરું, કેમ કે મારું જે પ્રોબ્લેમ હતું હમણાં થોડાક દિવસ લેક્ચર ના આવવાના કારણ મારું લેપટોપ હતું, લેપટોપ રિપેર થઈને આવી ગયેલું છે, એટલે હવે રેગ્યુલર મળતા રહેશે.